ખેડામાંથી સમાચાર સામે આવ્યા છે। ખેડા જિલ્લાના નડિયાદ નજીકથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે। રાજસ્થાનથી સુરત તરફ લઈ જવાતી બકરા ભરેલી 5 જેટલી ટ્રકોને નડિયાદના બલોદરા પાસે સઢી નદીના બ્રિજ નજીક હિન્દુ સંગઠનો અને જીવદયા પ્રેમીઓએ ચોક્કસ બાતમીના આધારે અટકાવી હતી અને આ ટ્રકોમાં હજારોની સંખ્યામાં બકરાઓને અત્યંત નિર્દયાથી ઠાસીને ભરવામાં આવ્યા હતા અને પશુ પ્રેમી યુવાનોએ તાત્કાલિક જાગૃતતા વાપરી અને નડિયાદ રૂરલ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી। પોલીસ કાફલાએ તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યો અને તમામ 5 ટ્રકોને કબજે કરી લીધા હતા અને જવાબદારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પશુ પ્રેમીઓને સમય સૂચકતાના કારણે નિર્દોષ પશુઓ બલી ચડતા બચી ગયા છે। પોલીસે તમામ પશુઓને સુરક્ષિત રીતે બરોડાની આજવા પાંજરાપોળ ખાતે રવાના કરી દીધા છે। 5 ટ્રકો રાત્રે 1:30 વાગે બિલોદરા ચોકડી શેરી નદીના પુલ ઉપર ઇન્ફોર્મેશન હતી કે ટ્રકો ભરીને અને જીવ હત્યા માટે બકરા જઈ રહ્યા છે। તો ટીમ ત્યાં ઊભી હતી અને 1:30-2 વાગ્યાની આસપાસ ટ્રકો નીકળી એમને રોકીને પૂછપરછ કરી પણ એમણે યોગ્ય જવાબ ના આપ્યો। એમની જો કોઈ આરટીઓ પરમિશન નથી, કોઈ જાતનું કોઈ લાયસન્સ નથી। એમને પૂછ્યું તો એમણે કહ્યું કે અમે મંડીમાં સુરત